હેલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં જ હશો। આજે છે ને મારે ઘણું બધું કામ છે, એટલા માટે હું કહું હું જાજો આજે વિડીયો નહીં ઉતારી શકું, એટલા માટે આજે હું તમને થોડું 2 મિનિટ 3 મિનિટમાં વાતચીત કરી લઉં। આ છે મારું ટેડી અને હું અત્યારે છે ને મારા કપડાં સકેલી રહી છું। એટલા બધા આ સકેલી લીધા છે, પછી આ બધા સકેલીને મુકાઈ ગયા છે। હજી તમે જોઈ શકો છો કે આ બેગમાં પણ એટલા બધા ભર્યા છે, એ મારે અહીંયા કબાટની અંદર ગોઠવવાના છે। હું તમને સરખી રીતે બતાવું। અને આ મારું બીજું ટેડી છે, તેને પણ મેં કબાટની અંદર બેસાડી દીધું છે, એને બહાર કાઢવાનું છે મારે। અને આ બધા અહીંયા હજી કપડાં ગોઠવા છે, અને અહીંયા ગોઠવા છે, અહીંયા ગોઠવા છે, અહીંયા ગોઠવા છે। અને હજી જે આ બેગની અંદર હજુ એક મારું ટેડી હું તમને બતાવું। હજુ એક મારું ટેડી અહીંયા બેઠું છે, પ્યારું પ્યારું ટેડી, જો બિચારું બેવડું કેટલું વળી ગયું છે। અને અહીંયા રાખ્યા છે આ બધા કપડાં। હવે આમાંથી ને લઈને હજી મારે આમાં મૂકવાના છે। આ છે મારું પર્સ, અને આ બધી મારી કટલેરી છે, એ મારે આજે ગોઠવવાની છે। એટલા માટે હું તમને શોર્ટ વિડીયાની અંદર મીન્સ કે એમ તો આપણે 2-4 મિનિટ નહીં પણ 2-3 મિનિટની વાત થઈ જશે। હજી મારે આ મારી કટલેરી છે એ મસ્ત ગોઠવીને મૂકવાની છે। અને મેં એક વસ્તુ તમને બતાવું લોકોને, એ તો મેં ન્યૂ બ્રેસલેટ લીધું છે, એ મારા હાથની અંદર પહેર્યું છે। કેવું લાગે છે તે કોમેન્ટની અંદર મને જણાવજો। આ છે કાંટા પિન, જો કે તમને ખ્યાલ જ હશે તો પણ હું તમને બતાવી દઉં। આ છે પિન, આ છે ડોકમાં પહેરવાનું સેટ, મારો મેકઅપ બોક્સ, ચાંદલા, મારી પીનું, વીટીઓ, નેન પોલિશો હજી છે પણ હજી આમાં ક્યાં પડી છે મને ખબર નથી। બુટ્ટી, હજી આ વીટીઓ। ચાલો તો હવે આજે મારે કામ છે ઘણું બધું, એટલા માટે હું છે ને હજી તો મારી ઘણી બધી કટલેરી છે। જો આ કટલેરી છે, એમાં રૂમાલ છે, એમાં કટલેરી મેં રાખી છે પેક કરી, એવી તો મારી પાસે ઘણી બધી છે। આ બે, આની અંદર શું હશે કાઢો જોઈએ। આ છે મોજા, મારા મોજા પગમાં પહેરવાના। પછી હજી આ બધી છે, જો આ હજી 1 2 3, આ મારી ખુદની કટલેરી છે બધી 4। અને આ છે પિન માથામાં નાખવાની। પછી આ રબર છે, આની અંદર એક પિન હતી સારી એવી, ખબર નહીં ક્યાં વહી ગઈ હોય, હમણાં હું ગોતું। બીજું આમાં શું છે, આની અંદર પણ પીનો જ છે, તમને ખોલીને બતાવું છું। વાવ, મળી ગઈ। જો હું આ પિનની વાત કરતી હતી, આ પિન એકદમ મસ્ત નહીં આવે। આ છે ને આપણે દાંડિયા રસમાં કે ગયા હોય ને તો આ માથાની અંદર નાખી હોય ને તો બહુ ચમકે હો। આ છે પિન, અને આ છે ઓલી સાકરી છે, આ મારા પર્સની અંદર ફિટ કરવાની છે। આ છે મારું બેસ્ટમાં બેસ્ટ ડેન્ટર ડોગ। જો આ ડેન્ટર ડોગના શું અને કેટલા ફાયદા છે ને એ પણ હું તમને લોકોને જણાવી દઉં। આ એક ડેન્ટર ડોગ છે ને, એ એક આપણે દાંત દુખતા હોય ને તો એની અંદર કામ આવે છે, આપણે ચાંદા પડ્યા હોય મોંમાં તો એમાં કામ આવે છે, પછી આપણે કોઈ ધાધર ખરજવા હોય તો એમાં કામ આવે છે, પછી આપણે ખીલની પ્રોબ્લેમ હોય ને તો એમાં કામ આવે છે। જો કોઈને પણ તમારે આ ડેન્ટર ડોગ જોતો હોય તો મારી પાસે હોય છે।
તો ડેન્ટો ડોગ જોતું હોય તો એના માટેના હું નંબર બોલું છું, તે તમે લખી લેજો અને ફોન કરજો. અને હા, એક આ ડેન્ટો ડોગ છે ને, આપણે એસિડિટી થતી હોય ને તો એક ચણાના દાળ જેટલું લઈને આપણે પી જવાનું ચમચીમાં ઘોળીને પાણી સાથે, તો તમને 5 મિનિટની અંદર એસિડિટી પણ તમને મટી જાય. અને આ 100% ગેરંટીથી આનું રિઝલ્ટ છે. કારણ કે જો હમણાં છે ને હું અહીંયા દાજી ગઈ હતી અહીંયા હજી લ્યો ને 2 દિવસ પહેલાં જ, પણ મેં 2 દિવસ આ ડેન્ટો ડોગ લગાડ્યું તો મને દાજેલાના ડાઘા પણ નથી. એટલે એકદમ આનું રિઝલ્ટ છે. મને તો રિઝલ્ટ આવ્યું છે, એટલા માટે તમને લોકોને શેર કરું છું. તો નંબર લખી લેજો 9901913989. ચાલો તો આજે હવે મારો અહીંનો વિડીયો પૂરો કરું છું. બાય બાય ગાઈસ, બાય બાય.